વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા વડોદરા ગેસ લિમિટેડ સ્ટેશન પર મેન્ટેનન્સ દરમિયાન ગેસ લીકેજની ઘટના સામે આવી હતી। સમગ્ર ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી। ગેસ લીકેજની ઘટનાને લઈ બાજુમાં રહેલ ઓફિસના પ્રેશરના કારણે કાચ તૂટ્યા હતા, પરંતુ સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। ગણતરીના સમયમાં ફાયરના જવાનો દ્વારા લીકેજને બંધ કરવામાં આવ્યો હતો। ગાજાડી ફાયર બ્રિગેડની બિલકુલ બાજુમાં સીએનજી પંપનું સ્ટેશન છે। જે આઈસરો જે સિલિન્ડરો ભરવા આવી હતી એમાંથી ફૂલ લોડેડ સીએનજી ગેસ ભરાયા પછી એક સિલિન્ડરનો વાલ્વ લીકેજ થતાં ધડાકા હાથે બહાર નીકળી ગયેલ હતું અને ગેસ સ્ટેશન બાજુમાં છે, એમના પોતે એન્જિનિયર આવીને બધા વાલ્વ બંધ કરી દીધેલ છે અને બધું સુરક્ષિત છે। કોઈને જાનહાનિની ઘટના થયેલ નથી અને બારીના કાચ છે વાઇબ્રેશન મારવાના હિસાબે બધા કાચ તૂટીને બહાર પડેલા છે। આજે વેર વિખેર દેખાય છે, કોઈની જાનહાનિ થયેલ નથી। આ બનાવ બનેલ છે। એ ફાયર સેફ્ટી લગાવવામાં આવી હતી, એ યુઝ થઈ? ફાયર સેફ્ટી આગ લાગેલી નથી અને ખાલી લીકેજ હતું, તો લીકેજ તરત જ બાજુના ઓફિસમાંથી આવીને એન્જિનિયરે પોતે જાતે બંધ કરેલ હતું। એટલે ફાયર સેફ્ટીના એક્સટિંગ્વિશરો બધા તૈયારીમાં બહાર કાઢી મૂકેલા હતા એમને, એટલે કોઈ ઘટના એવી થઈ નથી કે જેને કરીને ફાયર એક્સટિંગ્વિશર યુઝ થાય। આપનો પરિચય? રવિન્દ્ર દેવરે, ગાજાડી ફાયર સ્ટેશન। ગેસ સ્ટેશન જે છે વડોદરા ગેસ લિમિટેડનું, ત્યાં આગળ વિવિધ ગાડીઓમાં આપણે ગેસ ભરતા હોઈએ છીએ, એલસીબી ગાડીઓમાં, અને બહાર મોકલતા હોઈએ। એક જમ્બો ગાડીનું અમારું એનું પ્રી ટેસ્ટિંગ ચાલતું હતું, એનું મેન્ટેનન્સ ચાલતું હતું અને મેન્ટેનન્સ દરમિયાન એક લાઇન એમાં વિવિધ પ્રકારની અંદર અલગ અલગ જોઈન્ટ થયેલી સ્ટીલની પાઇપલાઇનો હોય, પ્રેશરાઇઝ થઈ, પ્રેશરાઇઝ થવાથી એ બારણું તૂટ્યું અને નજીકમાં જે બારી હતી એ બારીને વાગવાથી એના બારીના કાચ તૂટી ગયા। તાત્કાલિક બધી લાઈનો બંધ કરી દેવામાં આવી। ગેસ જે હતો લાઈનોમાં તે બધો બંધ કરી દેવામાં આવ્યો। બાજુમાં જ અડીને જ ફાયર બ્રિગેડ છે, તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડી સ્ટાફ સાથે પહોંચી ગઈ, પણ કોઈ જાતનો એવો બનાવ બન્યો નથી। આનાથી કોઈ વ્યક્તિ નથી ઘાયલ થઈ, નથી કોઈ બીજો અન્ય કોઈ પ્રોબ્લેમ થયો। રાઈટ। આપનો પરિચય? ભાર્ગવ વ્યાસ, ફાયર સેફ્ટી ઓફિસર, વડોદરા ગેસ લિમિટેડ।